નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, લગભગ દેશના 1 કરોડથી વધારે સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે। તો શું નવા વર્ષ પહેલા ખાતામાં પૈસા જ પૈસા હશે? 18 મહિનાનું બાકી ડીએ, જેની ઘણા લાંબા સમયથી કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે। કર્મચારીઓની જે ઘણા લાંબા સમયની માંગ હતી, તેમની રાહ પણ હવે ખતમ થઈ ગઈ છે। તેવામાં નવા વર્ષ પહેલા એક સારા સમાચાર સામે આવ્યા છે। 1 કરોડ જેટલા સરકારી કર્મચારીઓના ખાતામાં નવા વર્ષે પૈસા જ પૈસા હશે। થોડા દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે 1 કરોડથી વધુ સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો કર્યો હતો, જે પછી મોંઘવારી ભથ્થાનો દર 53% પર પહોંચી ગયો છે। સરકારે દિવાળીના અવસર પર આ જાહેરાત કરી હતી। નવા વર્ષ પર ફરી એકવાર સરકાર કર્મચારીઓને મોટી ભેટ આપવા જઈ રહી છે। કર્મચારીઓ જેની વર્ષોથી એટલે કે 18 મહિનાના એરિયર્સની રાહ જોઈ રહ્યા છે, તેમની રાહનો આખરે અંત આવી ગયો છે। 18 મહિનાનું એરિયર્સ ક્યારે મળશે? તો નવું વર્ષ શરૂ થવામાં લગભગ 1 મહિનો બાકી છે। તે પહેલા જ સરકાર ડીએના બાકીના સંબંધમાં મોટી જાહેરાત કરવા જઈ રહી છે। કોવિડ-19 રોગચાળો દરમિયાન બંધ કરાયેલા 18 મહિનાના બાકી લેણા અંગે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થવા પામી છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવા વર્ષ પહેલા જ કરોડો કર્મચારીઓને 18 મહિનાનું એરિયર્સ આપવામાં આવે તેવી શક્યતા છે। કર્મચારી સંગઠનના અધિકારીઓનું માનવું છે કે સરકાર આ વર્ષના અંત સુધીમાં એટલે કે 12મા મહિનામાં એન્ડમાં એરિયર્સ અંગે મોટી જાહેરાત કરશે। જોકે આ અંગે હજુ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ દ્વારા આ કહેવામાં આવી રહ્યું છે। કોવિડ દરમિયાન આ પૈસા રોકવામાં આવ્યા હતા। કોવિડ-19 દ્વારા દેશને ખૂબ જ નુકસાન થયું હતું, જેના કારણે વિશ્વભરના દેશોએ આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો। ભારતમાં પણ આર્થિક સ્થિતિને જોતા જાન્યુઆરી 2020, જુલાઈ 2020 અને જાન્યુઆરી 2021ના હપ્તા બંધ કરવામાં આવ્યા હતા। ઘણા વર્ષો વીતી જવા છતાં પણ આ બાકી રકમ ખાતામાં જમા કરવા માટે કોઈ અપડેટ આપવામાં આવી નથી, પરંતુ ફરી એકવાર આ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। અને ટૂંક સમયમાં ચૂકવવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું છે। આ વર્ષની શરૂઆતમાં દિવાળી પર કેન્દ્ર સરકારે કર્મચારીઓના ડીએમાં વધારો કરીને આ સમયગાળા દરમિયાન 50 લાખથી વધુ કર્મચારીઓ અને 68 લાખ પેન્શન ધારકોના ડીએમાં 3%નો વધારો કરવામાં આવ્યો હતો, જે પછી મોંઘવારી ભથ્થાનો દર 53% પર પણ પહોંચી ગયો છે। હવે રાજ્ય સરકાર પણ પોતાના ડીએમાં વધારો કરી શકે છે। ધન્યવાદ।